ભલે ગમે તેમ થઈ જાય પણ સોમવારે અમાસના દિવસે જે ઘરમાં બનશે માત્ર આ એક શાક તેનું ઘર ધન દોલતથી ભરાઈ જશે। ભલે આકાશ પાતાળ એક થઈ જાય પણ સોમવતી અમાસના દિવસે આ એક વસ્તુ ખાઈ લેજો, તમારી 7 પેઢી બેઠા બેઠા ખાશે। જે લોકોના ઘરમાં આ પવિત્ર દિવસે માત્ર આ એક વસ્તુ ખાવામાં આવે છે તેમના ઘરમાં આખું વર્ષ સુખ શાંતિ અને અખંડ સમૃદ્ધિ આવે છે। સોમવારની આ દિવ્ય અમાસના દિવસે તમે કોઈ મોટી પૂજા કે પાઠ ભલે ન કરી શકો પરંતુ તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ। માત્ર આ એક વસ્તુ ખાવાથી તમારા જીવનની બધી આર્થિક, શારીરિક અને માનસિક સમસ્યાઓ તરત જ દૂર થઈ જશે। આ દિવસે ભલે તમે બીજી મોંઘી વસ્તુ ન ખાઈ શકો પણ આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો, તમારા ઘરની દિશા અને દશા બંને બદલાઈ જશે। તમારી વેળા વળી જશે। ભગવાન ભોલેનાથ અને માતા લક્ષ્મીની અસીમ કૃપા તમારા ઉપર થશે। એટલા માટે જુઓ, વાત એમ છે કે અમારું કામ તો તમને સાચી સલાહ આપવાનું છે। અમે તમને શ્રેષ્ઠ સલાહ આપી શકીએ છીએ। હવે માનવું કે ન માનવું એ તમારી મરજી છે, પરંતુ એક વાત હું તમને જરૂર કહીશ કે જો તમે અમારી આ સલાહનું પાલન કરશો અને તેને તમારા જીવનમાં પૂરી શ્રદ્ધાથી લાગુ કરશો તો તમારો બેડો પાર થઈ જશે। કારણ કે સોમવારે આવતી આ અમાસની તિથિ ખૂબ જ ખાસ અને દુર્લભ માનવામાં આવે છે। આ વર્ષે સોમવતી અમાસનું મહત્ત્વ હજારો ગણું વધી ગયું છે। સોમવારે એ સ્વયં દેવોના દેવ મહાદેવનો વાર છે અને અમાસની તિથિ એ પિતૃઓનો દિવસ છે, તેથી આ દિવસ સોનામાં સુગંધ પડે તેવો સમાન છે। આ દિવસો પિતૃઓ અને શિવજી બંને પ્રસન્ન થાય છે। તે પહેલાં વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ અને જય લક્ષ્મીમાં જરૂરથી લખો અને જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને હા, તમારી કુળદેવીનું નામ જરૂરથી લખો જેથી તેમની કૃપા તમારા ઉપર અને તમારા પરિવાર ઉપર અવશ્ય બનેલી રહે તેવી માં કુળદેવીના ચરણોમાં પ્રાર્થના કરું છું। તમારી વેળા ચડતી અને ચડતી જ રહે। ભક્તો, સોમવતી અમાસની પૌરાણિક કથાની વાત કરીએ તો આ એ દેવી કથા છે જે સાંભળવા માત્રથી મનુષ્યના કરોડો પાપોનો નાશ થાય છે અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે। શાસ્ત્રો અનુસાર મહાભારત કાળમાં ભીષ્મ પિતામહે આ વ્રતનું મહત્ત્વ ધર્મરાજ યુધિષ્ઠિરને સમજાવ્યું હતું। કથા મુજબ એક નગરમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો। તેને એક ગુણવાન દીકરી હતી, પરંતુ ગરીબીના કારણે તેના લગ્ન થતા નહોતા। એક દિવસ એક સાધુ તેમના ઘરે આવ્યા અને બ્રાહ્મણ કન્યાની સેવા ભક્તિથી પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા કે જો આ કન્યા સોમવતી અમાસનું વ્રત કરે અને સોમવતી ધોબીના ઘરે જઈને તેની સેવા કરે તો તેના હાથની લગ્ન રેખા પ્રબળ થઈ જશે। બ્રાહ્મણ કન્યાએ એવું જ કર્યું। તે દરરોજ સવારે અંધારામાં સોનાવતી ધોબીના ઘરે જઈને કચરો પોતું કરી આવતી। સોનાવતીને નવાઈ લાગી કે આ કોણ કરી જાય છે। એક દિવસ તેને બ્રાહ્મણ કન્યાને પકડી લીધી અને તેની ગરીબી અને લગ્નની અડચણ વિશે જાણીને તેનું હૃદય પીગળી ગયું। સોનાવતીએ પોતે સોમવતી અમાસનું વ્રત કર્યું અને તેનું પુણ્ય આ કન્યાને આપ્યું। વ્રતના અદ્ભુત પ્રભાવથી બ્રાહ્મણ કન્યાના લગ્ન એક શ્રેષ્ઠ ઘરમાં થયા અને તેનું જીવન ધન ધાન્યથી ભરાઈ ગયું। ત્યારથી આ વ્રતનો મહિમા જગતમાં પ્રસિદ્ધ થયો। આ વ્રત રાખવાથી સુહાગન સ્ત્રીઓના પતિનું આયુષ્ય લાંબુ થાય છે અને ઘરમાંથી અખંડ લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે। સોમવતી અમાસનું મહત્ત્વ અને શુભ મુહૂર્ત ભક્તો, હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરીને તમારું કુળદેવીનું નામ જરૂરથી લખો। આ દિવસે ભગવાન શિવ, માતા પાર્વતી અને પિતૃઓની સંયુક્ત પૂજા કરવાથી ઘરમાંથી ગરીબી હંમેશા માટે ચાલી જાય છે। ઘરમાં સુખ સમૃદ્ધિનો વરસાદ થાય છે। જે રીતે પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવાથી
બધા પાપ અને પીડામાંથી મુક્તિ મળે છે. તેવી જ રીતે આ દિવસે પૂજા કરવાથી અને સાથે આ એક વસ્તુ ખાવાથી જીવનમાં અઢળક ધન સંપત્તિ આવે છે. હવે તમારા મનમાં પ્રશ્ન હશે કે આ સોમવતી અમાસનું પૂજાનું શુભ મુહૂર્ત કયું છે? અમાસની તિથિ સોમવારે વહેલી સવારથી જ શરૂ થઈ જશે. ઉદયા તિથિ અનુસાર સોમવારના રોજ આખો દિવસ અમાસનું મહત્વ રહેશે. પૂજાપાઠ અને પિતૃતર્પણ માટે અત્યંત શ્રેષ્ઠ મુહૂર્ત સવારે સૂર્યોદયથી શરૂ થઈને બપોર સુધી રહેશે. સોમવારે અમાસના દિવસે સવારે સૂર્યોદય પહેલાં બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાઓ. ત્યાર પછી સ્નાન કરીને સ્વસ્થ વસ્ત્ર ધારણ કરો. જો શક્ય હોય તો શિવજીની પૂજા માટે સફેદ કે પીળા વસ્ત્રો પહેરો. ત્યાર પછી તમારા પૂજા સ્થાનને ગંગાજળ છાંટીને પવિત્ર કરો. ભગવાન શિવ અને માતા પાર્વતીની મૂર્તિ કે છબી સામે ઘીનો દીવો પ્રગટાવો. ભગવાન શિવને ચંદનનું તિલક લગાવો અને માતા પાર્વતીને કંકુ અર્પણ કરો. શિવ પૂજામાં ક્યારેય તૂટેલા ચોખા ન ચડાવો. ચોખા હંમેશા આખા હોવા જોઈએ. ભગવાનને આ દિવસે સફેદ ફૂલ, બીલીપત્ર અને ધતુરો અચૂક અર્પણ કરો. નૈવેદ્ય તરીકે સફેદ મીઠાઈ અથવા સાકરનો પ્રસાદ ચડાવો. હવે ભગવાન સમક્ષ બેસીને રુદ્રાક્ષની માળાથી આ દૈવી મંત્રનો 108 વાર જપ કરો. ઓમ નમઃ શિવાય. ત્યારબાદ પિતૃઓની શાંતિ માટે અને ધન સંબંધિત તમામ મુશ્કેલીઓ દૂર કરવા માટે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને પિતૃઓનું સ્મરણ કરો અને પાણીમાં કાળા તલ નાખીને અર્ઘ આપો. આ દિવસે કઈ વસ્તુ ખાવાની છે? હવે આપણે મુખ્ય વાત પર આવીએ કે આ દિવસે એવી કઈ વસ્તુ છે જે ખાવાથી ઘરમાં ધન દોલતના અંબાર ભરાઈ જાય છે અને કયું શાક બનાવવું જોઈએ? ભક્તો, સોમવતી અમાસના દિવસે પિતૃઓ અને શિવજીની કૃપા મેળવવા માટે દૂધી અથવા ગિલોડા, જેને આપણે ટિંડોરા કહીએ છીએ, તેનું શાક અતિ પવિત્ર અને સાત્વિક માનવામાં આવે છે. ખાસ કરીને આ દિવસે જમીનની અંદર ઉગતા કંદમૂળ ખાવાનું ટાળવું જોઈએ અને વેલા પર થતા શાકભાજી જેવા કે દૂધીનું શાક બનાવવું શ્રેષ્ઠ છે. આ દિવસે ભોજનમાં દૂધીના શાકની સાથે ચોખાની ખીર અચૂક બનાવવી જ જોઈએ. ગાયના દૂધમાં ચોખા અને ખાંડ નાખીને સરસ ખીર બનાવો. તેમાં થોડું શુદ્ધ ઘી ઉમેરો. સૌપ્રથમ આ ખીર અને શાકનો ભોગ ભગવાન શિવને અને પિતૃઓના નામે અર્પણ કરો. ત્યારબાદ ઘરના બધા સભ્યો તેને પ્રસાદી રૂપે ગ્રહણ કરો. દૂધ અને ચોખા ગ્રહ અને શિવજીને આકર્ષિત કરનારી વસ્તુ છે. આ વસ્તુ ખાવાથી તમારા શરીરમાં સાત્વિકતા વધશે અને માનસિક શાંતિ મળશે. માતા લક્ષ્મીના આશીર્વાદથી ઘરમાં એટલી બધી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો. કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ અને આ ભોજન ભૂલથી પણ તમારે સોમવારે અમાસના દિવસે આ વસ્તુઓનું સેવન ભૂલથી પણ કરવાનું નથી, નહીંતર કંગાળ થતાં વાર નહીં લાગે. આ દિવસે ભૂલથી પણ ઈંડા, માછલી, ચિકન, દારૂ, તમાકી જેવી અશુદ્ધ અને તામસિક વસ્તુઓનો સ્પર્શ પણ ન કરવો જોઈએ, નહીંતર 7 જન્મ સુધી દરિદ્રતા ભોગવવી પડે છે. આ દિવસે ભોજનમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ. અન્નનો બગાડ ન કરવો નહીંતર અને કોઈ પણ વાસી ભોજન આ દિવસે ઘરમાં ન રાખવું કે ન ખાવું જોઈએ. સોમવતી અમાસના દિવસે આ કામ ક્યારેય ન કરવા જોઈએ. 1. વૃક્ષોના પાન કે ડાળીઓ ન તોડવી જોઈએ. અમાસના દિવસે કોઈ પણ છોડના પાન ન તોડવા જોઈએ. ખાસ કરીને તુલસીના પાન કે પીપળાના પાન ભૂલથી પણ ન તોડવા જોઈએ. 2. વાત અને વિવાદ અને મોડે સુધી સૂવું. આ દિવસે સવારે મોડા સુધી સૂવા રહેવાથી ઘરમાં નકારાત્મકતા વધે છે. તેમજ ઘરના સભ્યો સાથે ઝઘડો કે કોઈની નિંદા કરવાથી પિતૃઓ નારાજ થાય છે અને માતા લક્ષ્મી કાયમ માટે ઘર છોડીને ચાલ્યા જાય છે. ગાય માતાનો અચૂક ઉપાય આ દિવસે જરૂરથી કરવો જ જોઈએ. જો તમે મહાદેવ અને પિતૃઓને અત્યંત પ્રસન્ન કરવા માગો છો તો સોમવતી અમાસના દિવસે
ગાય માતાને આ અચૂક ઉપાય કરી લેવો જોઈએ. ઘઉંના લોટની રોટલી બનાવી તેના પર થોડું શુદ્ધ ઘી અને ગોળ મૂકો. ત્યારબાદ પૂરી શ્રદ્ધાથી આ રોટલી ગાય માતાને ખવડાવી દો. ગાયમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે. તમારા અટકેલા બધા કામ બનવા લાગશે. પરંતુ એક વાત યાદ રાખજો, ગાયને ક્યારેય વાસી કે એઠો કે સડેલો ખોરાક ન ખવડાવતા, નહીંતર તમારા ઘરમાં અશાંતિ આવવા લાગશે. દાનનો મહિમા. આ દિવસે સોમવારે અમાસના દિવસે ગરીબો અને જરૂરિયાતમંદોને સફેદ વસ્તુઓ જેવી કે ચોખા, દૂધ, ખાંડ અથવા તો તાજા ફળો અને વસ્ત્રોનું દાન કરવું જ જોઈએ. આ દાન ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે. આ દાનથી પિતૃઓ તૃપ્ત થાય છે અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. તેમજ લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે સાંજના સમયે પીપળાના ઝાડ નીચે ઘીનો દીવો અચૂક પ્રગટાવો અને પીપળાની પ્રદક્ષિણા કરવી જોઈએ. તો આવી અદ્ભુત અને શાસ્ત્રોક્ત માહિતી આપવા માટે અમે તમારી પાસે કોઈ પૈસા લેતા નથી. અમે તમને આવી માહિતી બિલકુલ મફતમાં પૂરી પાડીએ છીએ. તેથી જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. અમારી ચેનલ નિર્મલ વોઇસને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બે આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો. કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ અને જય ભોલેનાથ અને જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. વિડીયો છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું નિર્મલ વોઇસના પરિવાર વતી આપ સૌનો સોમવતી અમાસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. ભગવાન તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરે. ફરી મળીશું એક નવા જ્ઞાનવર્ધક વિડીયોમાં. ત્યાં સુધી ભક્તિમાં જોડાયેલા રહો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે ભક્તો. હર હર મહાદેવ.